સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। ભવનાથ મેળાની જમીન પર મોટા પાયે દબાણનો ઘટસ્ફોટ। 57 એકરમાંથી 29 એકર જમીન દબાણ થયાનો ખુલાસો। વ્યાપક દબાણને પગલે શિવરાત્રીના મેળામાં તોળાતું જોખમ। તંત્રે કરેલા સર્વેમાં દબાણની ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે। ઓછી જગ્યામાં અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓ એકઠા થાય તેવી શક્યતા। 57 એકરમાંથી 29 એકર પર દબાણ હોવાની સર્જાઈ શકે અવ્યવસ્થા। માત્ર 24 એકર જમીન પર મેળાનું આયોજન કરવા તંત્ર મજબૂર। महत्वનું છે કે ભવનાથ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મળતા હોય છે, ત્યારે ટૂંક સમય અગાઉ DILR દ્વારા મેળાની જમીનની માપણી કરવામાં આવી હતી, જેમાં ઘટસ્ફોટ થયો કે મેળા માટે ફાળવેલી 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ છે। ત્યારે હવે શિવરાત્રી મેળામાં ભારે ભીડ અને જમીન પરના દબાણની સ્થિતિ વચ્ચે અગવડતા સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। સાથે જ ભારે ભીડ વચ્ચે કોઈ દુર્ઘટના સર્જાવાની પણ શક્યતાઓ વધી છે। महाशिवरात्रिનો पवित्र मेळो જ્યારે आगामी જે 2024નો જે મેળો છે તે 11 ફેબ્રુઆરીથી 5 દિવસનો મેળો યોજાય છે। આપને જે દ્રશ્ય બતાવું છું જે ભવનાથ તલેટીના છે કે ગિરનાર અડીખમ ઊભો છે। મહાદેવનું ભવનાથ મહાદેવનું મંદિર પણ દેખાઈ રહ્યું છે। આ જે જમીન છે તે કુલ 57 એકર જમીન આ જે લેન્ડ રેકોર્ડ DLR માં બતાવવામાં આવે છે અને તેની નોંધ છે તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। તે હાલ આ 24 એકર જમીનમાં જ ભવનાથ તલેટી છે। બાકી 29 એકર જમીન છે તે દબાણ થયું છે। ક્યાંક ધાર્મિક દબાણ હોય કે કોઈ પ્રાઇવેટ દબાણ હોય, આ દબાણ દૂર કરવાની પણ ઘણા લાંબા સમયથી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે તેવી પણ માહિતી મળી રહી છે। ક્યાંક ને ક્યાંક આ દબાણો દૂર પણ નથી થતા। આગામી જે શિવરાત્રી મહાશિવરાત્રીનો મેળો યોજાશે તેમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવશે, ત્યારે ક્યાંક ને ક્યાંક જો એટલો જે ભીડભાડ હોય તેમાં ક્યાંક ને ક્યાંક જો કોઈ ઘટના બને તો તેના જવાબદાર કોણ? બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે રાજ્ય સરકાર પણ આ વર્ષે મહાશિવરાત્રીને મિની કુંભ મેળો જાહેર કર્યો છે તે પણ સહભાગી બનશે, ત્યારે આ 24 એકર જમીનમાં કેવી રીતે મેળો યોજાશે અને લોકોને કઈ રીતે સુવિધા પૂરી પાડશે તે જોવાનું રહ્યું કે આ દબાણ દૂર થશે કે કેમ। વિજયસિંહ પરમાર, TV9 ભવનાથ।